मित्रों, जिसके कर्म अच्छे होते हैं उसके जीवन में कभी अंधकार नहीं होता। इंतजार करने वालों को उतना ही मिलता है जितना कोशिश करने वाले छोड़ देते हैं। कुछ कहने और उसे तोड़ने में एक ही पल लगता है। નમસ્કાર મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ચર્ચા કરીશું। માગસર સુદ એકાદશી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ, જેને આપણે મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ। તો શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ એટલે શું, એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર ગ્રંથ નથી, પણ શાશ્વત જીવનનો એક પંથ છે। જ્ઞાન, ભક્તિ અને કર્મનો સંગમ છે, જે જ્ઞાન આપણને સત્યની શોધ તરફ પ્રેરિત કરે છે, જે ભક્તિ આપણને પરમાત્મા તરફ દોરી જાય છે। કર્મનો માર્ગ આપણને કર્તવ્ય નિષ્ઠા અને નિષ્કામ સેવા તરફ આગળ લઈ જાય છે। શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપેલ ઉપદેશમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો એક વિશાળ સંદેશ છે। જ્ઞાન વિવેક આપે છે, ભક્તિ હૃદયને શુદ્ધ કરે છે, કર્મ જીવનને અર્થપૂર્ણ બનાવે છે। આવા શ્રીમદ ભગવદ્ ગીતાના ગ્રંથને આપણે જાણીએ। એમાં કુલ 700 શ્લોકો છે। એમાં કૃષ્ણ દ્વારા જે 574, અર્જુન દ્વારા 84, સંજય દ્વારા 41, ધૃતરાષ્ટ્ર દ્વારા 1, એમ કુલ મળીને 700 શ્લોકોનો જે ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। તો એના વિશે આપણે થોડી વિસ્તૃત માહિતી આપણા વિદ્વાન ડૉક્ટર દીપક ભટ્ટ પાસેથી મેળવીએ। નમસ્તે। નમસ્કાર મિત્રો, આજે ગીતા જયંતિ, શ્રીમદ ભગવદ્ ગીતા, ગીતાજી। જુઓ ને, 5000 વર્ષ પૂર્વે મહાભારતના યુદ્ધના આરંભે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન અને શ્રી કૃષ્ણ વચ્ચે થયેલો સંવાદ, એ સંવાદ જ આ અમૂલ્ય ગ્રંથ રૂપે પ્રગટ્યો હતો। ગીતા માત્ર હિન્દુ પરંપરાનો ગ્રંથ નથી, પરંતુ સમગ્ર માનવ જાતિ માટે જીવન વ્યવહાર અને અધ્યાત્મની દીક્ષા આપતો પ્રકાશપુંજ છે। ગીતા એ માનવ સભ્યતાની એક વિરલ ઘટના છે। જીવનની વાસ્તવિકતાઓથી આરંભી આદર્શોના શિખરો સુધી પહોંચાડતું અભિયાન છે। વિષાદને પ્રસાદમાં પલટાવવાની શક્તિની ખાણ છે, ને વ્યક્તિ શાંતિથી વિશ્વ શાંતિ સુધીની ચિંતન ધારા છે। ત્યાં સુધી કહી શકાય કે ભગવદ્ ગીતા એ જીવ દશાને બ્રહ્મ દશામાં રૂપાંતરિત કરતું દિવ્ય રસાયણ છે। તમે નથી જાણતા એવું થોડું છે। ગાંધીજી પણ કહે છે કે સંકટના સમયે ગીતા માતા પાસે જવાનું શીખી ગયો છું। ગીતાનો ભક્ત કદી નિરાશ થતો નથી। તો વિનોબા ભાવેએ પણ કહ્યું કે મારું હૃદય અને બુદ્ધિ ગીતાના દૂધથી પોષાયું છે। અમેરિકાના એક મોટા દાર્શનિક છે, થઈ ગયા છે થોરો, એ કહે છે, એમણે પણ ગીતાનો અભ્યાસ કર્યો, કે મારા જીવનના દરેક પ્રશ્નનો ઉત્તર આ નાનકડી પુસ્તિકામાં છે। એમર્સન પણ કહે છે કે ગીતા માનવજાતની સર્વોચ્ચ સંપત્તિ છે। વોરેન હેસ્ટિંગ્સે પણ એક વાત નોંધી છે
કે નીતિને ઉન્નતિના શિખર પર પહોંચાડવામાં ગીતાનો ઉપદેશ અદ્વિતીય છે. આ ગીતાજી એના વિશે વિચારીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે એ તો મહાભારતનો જ એક અંશ છે. મહાભારત ભારત વર્ષનો સાંસ્કૃતિક ઇતિહાસ, 18 પર્વ અને 1,00,000 શ્લોકોમાં પથરાયેલું મહાકાવ્ય, જ્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થની એક સાથે સમજૂતી મળે એવું મહાકાવ્ય. ગીતા ભીષ્મ પર્વના 25મા અધ્યાયથી 42મા અધ્યાય સુધી સમાયેલી છે. ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે ને કે ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે મારા અને પાંડવોના બાળકો શું કરી રહ્યા છે? ત્યાંથી આ ગીતાનો આરંભ થાય છે. ને અર્જુનના જેટલા સંશયો ઉત્પન્ન થયા તે બધા જ સંશયોને દૂર કરવા શ્રી કૃષ્ણએ જે સંવાદ સાધ્યો એ જ છે ગીતા. ગીતા વિશે હજી પણ થોડું આલંકારિક ભાષામાં કહેવાની ઈચ્છા થાય છે ત્યારે કહીએ છીએ આપણે કે ગીતા એક ભવ્ય ગ્રંથ પ્રાસાદ છે. રચયિતા મહર્ષિ વેદવ્યાસે એને છંદોબદ્ધ શૈલીમાં બહુ સુંદર રીતે મહાભારતના એક અંશ તરીકે મૂક્યો છે. આ જ ગીતાજી આપણને તત્વજ્ઞાન, ભક્તિ, કર્મ અને જ્ઞાનનું સમરસ સંકલન કરી આપે છે. તો છેલ્લે કહી દઉં તમને કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ધર્મમય, સર્વજ્ઞાન પ્રયોજિકા અને સર્વશાસ્ત્રમય ગ્રંથ છે. આ ગીતા જયંતીએ ચાલો એટલું તો કરીએ. સૌ જીવનમાં ગીતાના ઉપદેશને આત્મસાત કરીએ, કર્મને પૂજ્ય માનીએ, ભક્તિને જીવનમાં સ્થાન આપીએ અને જ્ઞાનથી પ્રકાશિત થઈએ. આજના આ ગીતા જયંતીના શુભ પ્રસંગે હું આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું.